જૂનાગઢ પહોંચે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। ભેંસાણ પંથકમાં તમામ ગામોમાં વરસાદ છે। રાણપુર, મેંદપરા, હડમતિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે। ગામડામાં વરસાદથી ખેડૂતોની રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવ્યો છે। સારો વરસાદ છે। હજુ પણ વરસાદ તો માગીએ છે, પણ જેટલો વરસાદ પડે એટલો ઓછો છે। પહેલો વરસાદ ખેડૂતોનો જે પાક લગભગ 1-2 દિવસમાં પૂરો થયો હતો એને આ જીવતદાન મળ્યું છે। ખેડૂતોનો પાક જે તૈયાર હતો એમાં આ વરસાદ વરસ્યો છે એ જીવંત કરી રહ્યું છે અને ખેડૂતોને હાશકારો કરી રહ્યું છે। હડમતિયા પંથકમાં ધોધમાર વરસાદ સર્જાયો છે। જૂનાગઢ જિલ્લામાં જોરદાર વરસાદી માહોલ છે। જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે। માળિયા હાટીનામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ છે। કેશોદમાં ધોધમાર 1/2 ઇંચ વરસાદ છે। ભેંસાણ, વંથલી સહિતના તાલુકામાં પણ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। ભેંસાણ, વંથલીમાં વરસાદી માહોલ છે। જૂનાગઢમાં 1.4 ઇંચ વરસાદ છે અને આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ, ગ્રામીણ વિસ્તારમાં પણ સારો વરસાદ છે। ધીમી ધારે વરસાદ છે અને હજુ પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી। ભેંસાણમાં 3.5 ઇંચ વરસાદ છે। જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી છે। કેશોદ તાલુકામાં પંથકમાં વરસાદ છે। વરસાદ પડતા જ ખેડૂતોમાં ખુશી છે। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે। સારો અને સતત વરસાદ થાય તેવી ખેડૂતોની અપેક્ષા છે। આપ જોઈ રહ્યા છો સતત સારો વરસાદ છે। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે ખુશ થઈ રહ્યા છે। જે રીતે વરસાદ છે અને હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે। જૂનાગઢના વંથલી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ગઈકાલે અમી છટાણા બાદ આજે ધીમી ધારે વરસાદ છે। વાદળો ઘેરાતા જ ધરતીપુત્રો માટે ધોધમાર વરસાદની આશા બંધાઈ છે। વંથલી પંથકના ગામડામાં વરસાદથી ખેડૂતો હરખાયા છે। વરસાદ વરસતા ધરતીપુત્રોના પાકને હવે આશા જીવંત બની છે।